ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આયોજિત ભારતની સૌથી મોટી રોબોટિક સ્પર્ધા રેબોસ ફેસ્ટ ગુજરાત 5.0 ના ગ્રાન્ડ ફિનાલેમાં કચ્છ જિલ્લાના મુન્દ્રાનું નામ રાજ્ય કક્ષાએ રોશન થયું છે. અમદાવાદની પ્રતિષ્ઠિત નિરમા યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગના 3જા વર્ષમાં અભ્યાસ કરતા અને મુન્દ્રાની મહેશનગર પ્રાથમિક શાળામાં છેલ્લા 27 વર્ષથી ફરજ બજાવતા આદર્શ શિક્ષક હરિભાઈ પટેલના સુપુત્ર કૃષ્ણા પટેલ અને તેની ટીમે આ સ્પર્ધામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. નિરમા યુનિવર્સિટીની ટીમ વલ્કન, જેમાં કૃષ્ણા પટેલ સાથે ધાર્મિક મકીમ, નમ્ર શાહ અને માધવ મહેશ્વરીએ ડોક્ટર વિજય સવાણીના માર્ગદર્શન હેઠળ ઇન્ટેલિજન્ટ ગ્રાઉન્ડ વ્હીકલ શ્રેણીમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. તેમણે માત્ર 2.5 મહિનાના ટૂંકા ગાળામાં અંદાજે 20 કિલો વજન ધરાવતું એક અત્યાધુનિક ઓટોનોમસ રોબર તૈયાર કર્યું છે. આ રોબોટ કોઈ પણ માનવીય દખલ વગર અવરોધો ઓળખવા, નેવિગેશન કરવા અને QR કોડ રીડ કરવા જેવી જટિલ કામગીરી કરવામાં સક્ષમ છે. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે તે ચંદ્ર કે મંગળ જેવા ગ્રહોની ખાડા ટેકરાવાળી જમીન પર ફોટોગ્રાફી કરવા ઉપરાંત પૃથ્વી પર પણ અત્યંત ઉપયોગી સાબિત થશે. કેમિકલ પ્લાન્ટ્સ, દુર્ગમ પહાડી વિસ્તારો કે જ્યાં માણસોનું જવું જોખમી છે, ત્યાં રોવર જઈને રેસ્ક્યુ ઓપરેશન અને માહિતી એકત્રિત કરવાનું મહત્વપૂર્ણ કામ કરી શકશે. આવી વિશિષ્ટ ટેકનોલોજી અને ઇનોવેશન બદલ ટીમ વલ્કનને રાજ્ય કક્ષાએ દ્વિતીય પુરસ્કાર અને 7,50,000 ની પ્રોત્સાહક ઇનામી રાશિ એનાયત કરવામાં આવી છે. आज बहुत सारे मॉडल्स प्रस्तुत किए इन दिनों उन्होंने बना के ये उनको प्रस्तुत भी किया और इंडस्ट्री के लीडर, एकेडेमिया, स्टूडेंट्स, टेक्नोक्रेट्स और रिसर्चर्स सभी ज्वाइन हुए और अगले दिनों में मैं मानता हूँ कि ये बच्चे ज़रूर ये रोबोटिक क्षेत्र में अपने इनोवेटिव आइडिया से नई प्रोडक्ट दुनिया के सामने रखें. Hello everyone, we are Team Vulcan. Myself Madhav Maheshwari, we Team Vulcan are from Institute of Technology, Nirma University, mentored by Dr. Vijay Savani. So we have participated in RoboFest 5.0 in Intelligent Ground Vehicle competition and we have secured the second prize worth of 7.5 lakhs. So what is a RoboFest 5.0 and why it is important? So RoboFest 5.0 is the robotics competition in India. It's a national robotics competitions and it's very important for students to build the robots, to create the innovations and to upbring their knowledge. So I would like to thank RoboFest and Good Cause for conducting this competition itself, and I would request all the students for in the upcoming future they should participate in the RoboFest itself to increase their knowledge itself in the field of robotics, in the field of STEM learning. Thank you so much.